આંગણવાડી બહેનોની લાંબા સમયની માંગ સામે હવે આ સરકાર પણ આંગણવાડી બહેનો સાથે જોડાયા છે. આવતીકાલે એટલે કે સોમવારના રોજ આંગણવાડી બહેનોના માનદ વેતન વધારાને લઈને ફાઇનલ નિર્ણય લેવામાં આવી શકે છે. આંગણવાડી બહેનોએ સોમવારના રોજ વિધાનસભા ઘેરાવની ચીમકી આપી છે. 3 દિવસથી હડતાલ ચાલુ છે, પરંતુ સરકાર દ્વારા કોઈ નિર્ણય ના લેવાતા આખરે આ સરકારે પણ આંગણવાડીની મહિલા કાર્યકરોના સમર્થનમાં સાથ આપ્યો છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આંગણવાડી મહિલાઓએ સોમવારના રોજ વિધાનસભા ઘેરાવની ચીમકી આપી છે ને આંગણવાડીની મહિલા કાર્યકરોના સમર્થનમાં હવે આમ આદમી પાર્ટી પણ આવી ગઈ છે. તો આમ આદમી પાર્ટી પણ આંગણવાડી મહિલા સમર્થનમાં આવતા હવે આંગણવાડી બહેનોની આશા વધુ તેજ બની છે અને તેમને મહિલાઓએ સોમવારના રોજ વિધાનસભા ઘેરાવની પણ ચીમકી આપી છે. તો ગુજરાતમાં આંગણવાડી કાર્યકર્તા અને આશા વર્કર બહેનોના વેતન વધારા તથા અન્ય હક્કો માટે ચાલી રહેલું આંદોલન તેજ થઈ ગયું છે. તાજેતરમાં 3 દિવસની હડતાલ બાદ હવે આ મહિલાઓએ સોમવારે ગાંધીનગરમાં વિધાનસભા ઘેરાવ કરવાની ચીમકી આપી દીધી છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીએ તેઓને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. પાર્ટીના નેતા પ્રવીણ રામે મહિલાઓની માંગણીઓને યોગ્ય ગણાવી સરકારને તાત્કાલિક નિર્ણય લેવા અપીલ પણ કરી છે. આ પહેલા યોજાયેલી 3 દિવસની હડતાલમાં 1 લાખથી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. પ્રવીણ રામે જણાવ્યું કે રાજ્યની આંગણવાડી અને આશા વર્કર બહેનો વર્ષોથી યોગ્ય માનદ વેતન, સુવિધાઓ અને સરકારી કર્મચારી જેવો દરજ્જો મેળવવા માટે લડી રહી છે, છતાં સરકાર તરફથી કોઈ સકારાત્મક પગલાં લેવાયા નથી. હડતાલમાં બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. હવે વિધાનસભા ઘેરાવની ચીમકી સાથે આંદોલન વધુ તીવ્ર બન્યું છે. આપ આ લડતમાં સંપૂર્ણપણે બહેનોની સાથે છે અને જરૂર પડે તો આગામી દિવસોમાં પણ સક્રિય સમર્થન આપશે. પાર્ટીએ સરકારને અપીલ કરી છે કે વેતન વધારો, ડિજિટલ કામ માટે સાધનો અને અન્ય સુવિધાઓ આપવામાં આવે. હવે જોવાનું એ રહેશે કે સોમવારના રોજ આંગણવાડી બહેનોના માનદ વેતન અને અન્ય પડતર પ્રશ્નો અંગે કોઈ નિર્ણય લેવામાં આવે છે કે પછી આંદોલન ચાલુ રહીને વિધાનસભાનો ઘેરાવ થશે, તે જોવાનું રહ્યું. ધન્યવાદ.